टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં આકરી ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 20 માર્ચ બાદ તાપમાનનો પારો ઊંચકાશે તેવી આગાહી કરવામાં આવી છે। 20 માર્ચથી 30 માર્ચ સુધી આકરી ગરમી પડવાની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જવાની આગાહી વ્યક્ત કરી છે। હરિપુરના 40-21 થી 23 માર્ચમાં ગરમી વધશે અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। પૂર્વ ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી શકે। એપ્રિલ માસમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે। 19 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધવાની આગાહી। એપ્રિલ માસમાં વારંવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા। મે મહિનાની 10 તારીખ આસપાસ દરિયા કિનારે ભારે પવનો ફૂંકાશે। પવન સાથે ભારે આંધી વંટોળ આવવાની પણ આગાહી વ્યક્ત કરી છે। દરિયા કિનારે બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા ફૂંકાશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા આવવાની આગાહી વ્યક્ત કરી છે। દિશામાં આવશે ગુજરાતમાં ઘણા પવન વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। એપ્રિલ તારીખ 19 થી 21માં પણ હવામાનમાં પલટો આવશે। લગભગ 14મી એપ્રિલ પછી પવનો ફૂંકાય અને 19, 20, 21 એપ્રિલથી ગરમી વધી જશે। 26મી એપ્રિલથી ગરમી ભારે પડશે। વચમાં કંઈક હવામાનમાં જ્યારે પલટાવો ત્યારે ઉષ્ણતામાનમાં